આજે હું તમારી સાથે શેર કરીશ ક્રીમી ચીઝી કોર્નની રેસીપી। આ રેસીપી માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ક્રીમી ચીઝી કોર્ન બનાવવા માટે પહેલાં આપણે એક પેન લઈશું, તેમાં 1 ચમચી જેટલું બટર લઈશું। બટરને થોડું મેલ્ટ થવા દઈશું। હવે તેમાં 1 ચમચી જેટલો મેદો ઉમેરીશું। હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને લો ફ્લેમ પર આપણે તેને હલાવતા રહીશું। ગેસની ફ્લેમ લો રાખીશું। મેદાને આપણે સરસ રીતે કૂક કરી લઈશું। થોડા બબલ્સ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું। મેદો સરસ રીતે કૂક થઈ ગયો છે। હવે તેમાં આપણે અડધો કપ જેટલું દૂધ એડ કરીશું। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેને આપણે હલાવતા રહીશું જેથી ગાંઠા ના પડે અને બેટર સરસ એવું સ્મૂથ બની જાય। માત્ર 1 જ મિનિટમાં વ્હાઈટ સોસ રેડી થઈ જશે અને થોડું ઘટ પણ થઈ જશે। હવે તેમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને 1 ચમચી જેટલો ઓરેગાનો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું। બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે અહીં ગ્રેવીના માપનું જ મીઠું એડ કરવાનું છે। સ્વીટ કોર્નને બાફતી વખતે તેમાં હળદર અને મીઠું એડ કરીને તેની 2 વિસલ વગાડી લીધી છે। હવે આપણે તેમાં સ્વીટ કોર્નને પણ એડ કરીશું। હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં ચીઝ એડ કરીશું। અહીં આપણે મોઝરેલા અને પ્રોસેસ ચીઝ બંને ચીઝનો યુઝ કરીશું। આપણે માત્ર મોઝરેલા ચીઝનો યુઝ કરીશું તો તે ગરમ જ સારું લાગશે। ઠંડુ થઈ ગયા પછી તે સારું નહીં લાગે, તેથી આપણે પ્રોસેસ ચીઝનો પણ યુઝ કરીશું। પ્રોસેસ ચીઝનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। ચીઝ જ્યાં સુધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખીશું, પછી આપણે તેને બંધ કરી દઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ચીઝ એવું સરસ એવું મેલ્ટ થઈ ગયું છે, તો તૈયાર છે ક્રીમી ચીઝી કોર્ન। તેને આપણે સર્વ કરીશું। આ ટેસ્ટ એકદમ સરસ લાગે છે, તમે પણ ટ્રાય કરજો। પ્લેટમાં કાઢી લીધા પછી તેના પર ચીઝ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનાથી ગાર્નિશ કરીશું। જેટલું દેખાવમાં સરસ લાગે છે તેટલું ખાવામાં પણ ટેસ્ટી લાગશે। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે।